ગુજરાતમાં કોઈ પણ ઘટના બને ત્યાર પછી સરકાર એક્શન લે છે ને તંત્ર ઊંઘમાંથી જાગી કાર્યવાહી કરવાનું નાટક કરે છે અને આ નાટક થોડા મહિના સુધી ચાલે અને ત્યાર પછી ફરી એ જ પરિસ્થિતિ સર્જાય છે। રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ તંત્ર સફાળે જાગ્યું અને શહેરમાં આવેલા કોમ્યુનિટી હોલ બંધ કરાવવામાં આવ્યા। આજ 11 મહિના બાદ ફરી કોમ્યુનિટી હોલ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, પણ આ બાબતે જયમીનભાઈ ગર્વ સાથે કહે છે કે ફરી એક વખત 11 મહિના બાદ બધા હોલ જનતા માટે ખુલ્લા મુકાયા છે। आज आ मुद्दे बात करवी है। नमस्कार, आपनी साथे हूं भगवती प्रजापति। टीआरपी गेम जोन अग्निकांड बाद राजकोट मनपाना बधा ज कोम्युनिटी होले फायर सेफ्टी थी सज्ज करवानो निर्णय करायो, जे अंतर्गत शहरना तमाम होलना नवा बुकिंग बंद करी देवामां आव्या अने महानगरपालिका पासे जे 21 कोम्युनिटी होल छे तेमांथी 18 छे ते होलमां फायर सेफ्टी थी तेमने सज्ज करवा माटे बंद करवामां आव्या हता अने बुकिंग पण बंद करवानो निर्णय लेवायो हतो। बाकीना बे जे होल छे तेने आधुनिक फायर सिस्टम साथे त्यां लागेली हती ते माटे तेने चालू राखवामां आव्या हता। 18 होलमां सेफ्टीनी कामगीरी करता तंत्रने 10 થી 11 મહિના થયા છે અને આ વાત થઈ સરકારી કોમ્યુનિટી હોલની સેફટીની, પણ જે પ્રાઇવેટ હોલ છે તે કોમ્યુનિટી હોલમાં તે જ કામ અને તે જ સાધનો લગાવવામાં 1 થી 2 મહિના થયા હતા અને ત્યારબાદ તે ચાલુ થઈ ગયા। ત્યારે પ્રશ્ન એ થાય કે પ્રાઇવેટ આટલા જલ્દી શરૂ થઈ જતા હોય છે તો સરકારી હોલને કેમ આટલો સમય લાગે? અને એમાં પણ જયમીનભાઈ ગર્વથી કહે છે કે કોમ્યુનિટી હોલ શરૂ કરાયા છે। જયમીનભાઈ, જો સરકારી કોમ્યુનિટી હોલને આટલો બધો સમય લાગતો હોય તો તમારે ગર્વ લેવાની જરા પણ વાત નથી, કારણ કે આ જે પ્રાઇવેટ કોમ્યુનિટી હોલ છે એને પણ તમારી પાસેથી જે ફાયર સેફટી છે તે અંગે એનઓસી લેવાની હતી, તે બધી જ કાર્યવાહી સરકાર પાસે કરાવવાની હતી, તે થઈ ગઈ અને 1 થી 2 મહિનામાં તે ચાલુ થઈ ગયા। તો સરકારી જે હોલ છે તેને કેમ આટલી બધી વાર લાગે છે? 10 થી 11 મહિના બાદ રાજકોટ મનપાના તે કોમ્યુનિટી હોલ હાલ તો મુકાયા છે ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે અંગે શું કહી રહ્યા છે તે પણ સાંભળો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ કાર્યરત છે। આ કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ જે તે સમયે લગાડવામાં નહોતા આવ્યા, એટલે ફાયર ઇક્વિપમેન્ટ લગાડવા માટે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલો અમે લોકોએ બંધ કર્યા હતા। ગઈકાલથી કોમ્યુનિટી હોલ રાજકોટના 13 કોમ્યુનિટી હોલ અમે લોકો ખુલ્લા મૂક્યા છે અને બાકીના કોમ્યુનિટી હોલ પણ ટૂંક સમયની અંદર અમે લોકો ખુલ્લા મૂકશું। રાજકોટ શહેરના નગરજનો માટે આ એકદમ ટોકન દરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો કોમ્યુનિટી હોલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। આપ સૌના માધ્યમથી શહેરના નગરજનોને મારી વિનંતી છે કે આ કોમ્યુનિટી હોલનો આપના દ્વારા વધુમાં વધુ તમે લોકો ઉપયોગ કરો એવી મારી આપ સૌને વિનંતી છે। રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે। થોડા સમયની અંદર એ પણ કામ પૂર્ણ થઈ જશે। જયમીનભાઈ, કોમ્યુનિટી હોલ ચાલુ થયા એ કઈ નવી વાત નથી અને ગર્વ લેવાની વાત તો જરાય નથી। તંત્ર 11 મહિના સુધી શું કરતું હતું તે એક પ્રશ્ન છે। 2 મહિના બાદ પ્રાઇવેટ હોલ ચાલુ થઈ જતા હોય, તેમને ગાઈડલાઈન ફોલો કરવાની હોય, ફાયર સાધનો પણ લગાવવાના હોય, તે બધું જ થઈ જતું હોય અને તમને કેમ આટલો બધો સમય લાગે છે? એમાં પણ આજે તમે જસ લેતા એમ કહો છો કે 13 હોલ હવે ફરી ધમધમતા થશે, તો આ એક નબળાઈની વાત છે કે જે સરકારી કોમ્યુનિટી હોલ છે, મનપાના કોમ્યુનિટી હોલ છે, તેને 11 મહિના લાગે અને જે પ્રાઇવેટ કોમ્યુનિટી હોલ છે તેને 1 થી 2 મહિના જ લાગે। આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।